હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિસ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ ખીચું બનાવવા માટેની રીત। એકદમ જ સરળતાથી અને ફટાફટ આ ખીચું કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સબસ્ક્રાઈબ કરવું એકદમ જ ફ્રી છે। આ ખીચું બનાવવા માટે સૌપ્રથમ રો મટીરિયલ તૈયાર કરી લઈએ। અહીં મેં નાના એક આદુના ટુકડાનું છીણ, મરચાંની કટકી, લીલું લસણ તથા કોથમીર ધોઈને સમારી દીધેલી છે। હવે એક કુકરની અંદર જે વાટકીના માપથી તમારે ખીચું બનાવવું હોય તે વાટકીના માપથી 2.5 ગણું જેટલું પાણી મૂકેલું છે। પાણી ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી સામગ્રી ઉમેરી દેવાની છે, જે આદુની છીણ, લીલું લસણ, કોથમીર, મરચાંના ટુકડા છે તે ઉમેરી દીધેલું છે। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલા તલ ઉમેરેલા છે। તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછા ઉમેરી શકો છો। 1/4 ટીસ્પૂન જેટલો અજમો ઉમેરેલો છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરેલું છે તથા 1/4 ટીસ્પૂન જેટલો પાપડિયો ખારો ઉમેરેલો છે। આ બધું મિક્સ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરેલું છે। હવે તે મિશ્રણને હલાવીને તેને થોડીવાર માટે ઉકળવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે ઉકળી ગયું છે। ત્યારબાદ તેમાં લોટ ઉમેરવાનો છે। તો મેં અહીં 1 વાટકી જેટલો મકાઈનો લોટ લીધેલો છે। આ લોટ ચાળીને લેવો જેથી કરીને તેમાં કોઈ લમ્સ ન રહે। હવે આ લોટને ઉકળતા પાણીની અંદર ઉમેરી દેવાનું છે અને તેને હલાવી લેવાનું છે। તો આ રીતે ધીમે ધીમે લોટ ઉમેરી દો અને તેને સારી રીતે મિક્સ કરી દો। તમે જોઈ શકો છો કે એકદમ જ સારી રીતે તે મિક્સ થઈ જાય છે। તો આ રીતે હલાવીને એકદમ સારી રીતે મિક્સ કરી દો। હવે આ મિશ્રણ એકદમ સારી રીતે મિક્સ થયું છે તો કુકર બંધ કરી દો અને મીડિયમ આંચ પર 2 વિસલ વગાડવાની છે। 2 વિસલ થઈ જાય પછી તમે જોઈ શકો છો કે એકદમ જ સારી રીતે આ ખીચું તૈયાર થઈ ગયું છે। તો તૈયાર છે મકાઈમાંથી બનતું એકદમ ટેસ્ટી એવું આ ખીચું। હવે તેને સર્વિંગ બોલની અંદર લઈ લો। એકદમ જ ફટાફટ બની જાય તથા ખાવાની ખૂબ જ મજા પડે તેવું આ ખીચું તૈયાર છે। ત્યારબાદ તેમાં તેલ ઉમેરો, ચટણી ઉમેરો। જો તમને મેથીયો મસાલાનો ટેસ્ટ ગમતો હોય તો તે પણ ઉમેરી શકો છો તથા કોથમીર ઉમેરી દો। તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવું ખીચું। એક વખત તમે પણ આ રીતે બનાવો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।